સ્વાગત છે તમારું JR કિચનમાં। આજે હું બનાવીશ ચણાના લોટના ભાવનગરી ગાંઠિયા। ભાવનગરી ગાંઠિયા બનાવવા માટે મેં 250 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે। હવે આપણે એનું મિશ્રણ બનાવી લઈએ। મિશ્રણ બનાવવા માટે મેં એક વાટકી જેટલું આ પાણી લીધું છે। અડધી વાટકી જેટલું પાણી લીધું છે ને અડધી વાટકી આપણે તેલ તેમાં એડ કરી દઈશું। અડધી ચમચી જેટલો આપણે આ બેકિંગ સોડા એડ કરી દઈશું, જો ખાવાના સોડા હોય તે। હવે આપણે સારી રીતે આને મિક્સ કરી લઈશું। કલર બદલાઈ જાય ત્યાં સુધી આપણે આને હલાવતા રહીશું। જોઈ શકો છો કે આપણા મિશ્રણનો કલર એકદમ બદલાઈ ગયો છે। આપણું મિશ્રણ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે। તમે આને બ્લેન્ડરમાં પણ કરી શકો છો। હું આવી રીતે હાથેથી કરું છું। આપણું મિશ્રણ એકદમ તૈયાર થઈ ગયું છે। હવે આ મિશ્રણને આપણે થોડું થોડું એડ કરતા જઈશું અને લોટમાં એડ કરી દઈશું। એક બધું ભેરમાં આપણે એડ નથી કરી દેવાનું, જેથી આપણો લોટ ઢીલો ના થાય। સ્વાદ પ્રમાણે આપણે એમાં નમક ઉમેરી દઈશું ને અડધી ચમચી જેટલા ક્રશ કરીને આપણે અજમા ઉમેરી દઈશું। આવી રીતે આપણે મિક્સ કરતા જશું ને હાથની મદદથી આપણે લોટને સરખો મિક્સ કરી લેશું। આપણો લોટ જોઈ શકો છો કે તૈયાર થઈ ગયો છે, પણ આ ગાંઠિયા બનાવવા માટે પરફેક્ટ નથી। આપણે હવે થોડોક એને પાણી ઉમેરી અને ઢીલો કરી લેશું। આવી રીતે ભાવનગરી ગાંઠિયા બનાવતી વખતે લોટને આપણે સેજ ઢીલો જ રાખવાનો છે, જેથી કરીને આપણા ગાંઠિયા પરફેક્ટ બને। લોટ આપણો એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે। આવી જ રીતે આપણે સંચામાં એડ કરી દઈશું। ઝારા વગરના પણ તમે હવે સંચાથી પણ ફરસાણવાળાની દુકાન જેવા ભાવનગરી ગાંઠિયા ઘરે બનાવી શકો છો। સંચાને પહેલાં તેલથી ગ્રીસ કરી લેવાનું સારી રીતે। આપણું ગરમ થઈ ગયું છે। આવી જ રીતે હવે આપણે બધા ગાંઠિયાને પાડી લેશું। આવી જ રીતે આપણે હલાવતા રહીશું ને ગાંઠિયાને સારી રીતે તળી લેશું। ગાંઠિયા આપણા તળાઈ ગયા છે, હવે તેને આપણે કાઢી લઈએ। આવી જ રીતે તળવાના છે। એવી જ રીતે આપણે બીજા ગાંઠિયાને પણ ગરમ તેલમાં એડ કરી દઈશું।
આવી જ રીતે આપણે બધા ગાંઠિયાને તૈયાર કરી લેશું. ગાંઠિયા આપણા તૈયાર થઈ ગયા છે. જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા ક્રિસ્પી આપણા ગાંઠિયા તૈયાર છે. હવે આપણે તેને સર્વ કરી લઈશું. જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી આપણા ગાંઠિયા બન્યા છે. ગરમા ગરમ મરચાં સાથે આપણા ગાંઠિયા તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો કે તમને મારા ભાવનગરી ગાંઠિયા કેવા લાગ્યા. મળીશું નવી રેસીપીમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.